જૈવિક સુરક્ષા તરફ ગુજરાતનું મજબૂત પગલું. ગાંધીનગરમાં ખુલશે દેશની બીજી સૌથી મોટી હાઈટેક લેબોરેટરી. ગૃહમંત્રી અમિત શાહે કર્યું ભૂમિપૂજન. આ લેબોરેટરીને પગલે વૈજ્ઞાનિકોને સંક્રાત્મક અને ઘાતક વાયરસ સામે સુરક્ષિત વાતાવરણની અંદર સંશોધન કરવામાં મળશે મદદ. BSL-4 લેબની સુવિધા મળતા આરોગ્ય ક્ષેત્રે વધુ સુરક્ષાથી સજ્જ થશે ગુજરાત. ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે પેથાપુર ખાતેથી કહ્યું, બાયોટેકનોલોજી ક્ષેત્રે ભવિષ્યમાં અપાર સંભાવનાઓ. યુવાનો માટે કારકિર્દી બનાવવા માટેની સારી તક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, BSL-4 લેબ દેશને સંભવિત મહામારીઓ સામે બનાવશે વધુ સુરક્ષિત અને સશક્ત. તો નવી લેબોરેટરીની સુવિધાની શરૂઆતને ગણાવી GBRCની વૈજ્ઞાનિક પરિપક્વતા અને રાજ્યની સંસ્થાગત ક્ષમતાનું પ્રતીક. ગાંધીનગરના માણસા શહેરની થશે કાયાપલટ. ગાંધીનગરના સાંસદ અમિત શાહે માદરે વતનને આપી વિવિધ વિકાસ કાર્યોની ભેટ. અત્યાધુનિક સ્પોર્ટ્સ, સિવિલ હોસ્પિટલ, ફાયર સ્ટેશન સહિત માળખાકીય સુવિધાઓ ધરાવતા પ્રોજેક્ટનો સમાવેશ. બાલવાથી ગોઝારિયાત સુધી બનશે 19 કિલોમીટરનો 4 લેન રોડ. આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાના શૌર્ય અને સાહસને કર્યું નમન. વાર્ષિક પત્રકાર પરિષદમાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને ગણાવી સેનાની મોટી તાકાત. આવતીકાલે ઉત્તરાયણ પર્વને પગલે બજારોમાં ખરીદી માટે ભારે ભીડ. તો રાજ્યના અનેક સ્થળોએ અબોલ પક્ષીઓના જીવની સુરક્ષા માટે કરુણા અભિયાનનો પ્રારંભ. વાહન ચાલકોને સેફટી ગાર્ડ સહિત તકેદારીના પગલાં લેવા પોલીસનો અનુરોધ. રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર. નલિયા 7.6 લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર. તો ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ઠંડીનું જોર યથાવત. અનેક રાજ્યો માટે હવામાન વિભાગનું કડકડતી ઠંડીનું અનુમાન. ગત કારોબારની તેજી બાદ ભારતીય શેર બજાર આજે ઘટાડાના માહોલ સાથે બંધ. સેન્સેક્સ 86,600ની સપાટીથી નજીક બંધ. નિફ્ટીમાં 58 આંકની ઘટ. ચાંદીનો ભાવ 2,69,000 ને પાર. સોનામાં પીછેહટ. તો ડોલર સામે રૂપિયા 4 પૈસા નીચે સરકતા 90.19ના સ્તરે બંધ. રાજકોટમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે મેચનું આયોજન. પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા. કાળા બજારનો કારોબાર કરનારા સામે પોલીસની ચાંપતી નજર.